તો આપ જુઓ રાજકોટની હવે વાત કરવી છે, જ્યાં રાજકોટ આરએમસીની ચૂંટણીમાં ભાજપમાં ખેંચતાણ જોવા મળી રહી છે। આપણી સાથે રાજકોટથી ગૌરવ દવે પણ જોડાયેલા છે, સાથે સાથે ગાંધીનગરથી હિતલ પણ મારી સાથે જોડાઈ ગયા છે। આ તમામ પાસે આવું પણ એક મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે। રાજકોટ આરએમસીની ચૂંટણીમાં ભાજપમાં ખેંચતાણ જોવા મળી રહી છે। આરએમસીની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જાહેર કરે તો વિખવાદનો ડર રહેલો છે। જી હા, શહેર પ્રમુખના ફોટા સાથે ઇમેજ બનાવીને વાયરલ કરવામાં આવી છે, જેમાં લખાયું છે કે આપણો ઉમેદવાર માત્ર ને માત્ર કમળ। ગૌરવ આપણી સાથે રાજકોટથી જોડાયેલા છે, સીધા ગૌરવ પાસે જઈશું। ગૌરવ, આરએમસીની ચૂંટણી અને ભાજપમાં ખેંચતાણ સામે આવી રહી છે, કેમ કે વિખવાદનો ડર હોય તેવું લાગી રહ્યું છે। એક જે ઇમેજ વાયરલ કરવામાં આવી છે અને તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું કે આપણો ઉમેદવાર માત્ર ને માત્ર કમળ। શું કઈ સંકેતો આ જે ઇમેજ છે તેને લઈને? નિધિ, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા કમર તો કસવામાં આવી છે, પરંતુ ક્યાંક ઉમેદવારોના નામ છે તે જાહેર કરવામાં આવે તો જે જૂથવાદ છે તે સામે આવી શકે, અથવા તો કાર્યકર્તાઓ કે જેમને ટિકિટની માંગણી કરી છે તેઓ નારાજ છે તે થાય તેવી પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। એટલા માટે થઈને જ જે ઉમેદવારોના નામની જે કોકડું છે તે ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે। આજે પણ પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક મળી રહી છે તેની અંદર પણ રાજકોટ મહાનગરપાલિકાના જે મહત્વના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 સાથે વોર્ડ નંબર 3ના જે કોને ઉમેદવાર જાહેર કરવા તેને લઈને ચર્ચાઓ છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। રાજકોટ શહેર ભાજપના પ્રમુખ ડૉક્ટર માધવ દવે છે કે તેમને રાજકોટ કમલમ કાર્યાલય ન છોડવા માટેના આદેશ છે તે આપવામાં આવ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે જે રીતના ટિકિટને લઈને ખેંચતાણ થઈ છે, જે કદાવર નેતાઓ છે કે તેમને ગાંધીનગરની અંદર ધામા 3 દિવસ સુધી નાખ્યા હતા અને તેમને પણ પોતાના માનીતાઓને ટિકિટ મળે તે માટે થઈને લોબિંગ છે તે કર્યું હતું। હવે જે રીતના આ જે નારાજગીનો સૂર થાય તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટી છે તે એક્શનની અંદર આવી છે અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખ ડૉક્ટર માધવ દવેના તસવીર સાથેની એક ઇમેજ છે તે તૈયાર કરવામાં આવી છે અને વાત નહીં બિલકુલથી ગૌરવ જોડાયેલા રહેજો આવી આપની